الفاتحة. परंतु अगर अजमतना हिसाब थी जोवामां आवे, बुलंदीना हिसाब थी जोवामां आवे, तो रसूल खुदानी आ हदीस आपणी सामे छे कि अमारो पहलो पण मोहम्मद छे, अमारो वचलो पण मोहम्मद छे अने अमारो छेल्लो पण मोहम्मद छे अने अमारा बधा कुले कुल मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम छे। આજે આપણે જેની શહાદત મનાવવા બેઠા છીએ એમનું નામ પણ મોહમ્મદ બિન અલી અલ બાકિર अलैहि सलातु वस्सलाम છે। કે જેમની ફઝીલત એટલી મહાન ફઝીલત છે કે શાયદ બીજા ઇમામોને આવી ફઝીલત નથી નસીબ થઈ, કારણ કે ઇમામે મોહમ્મદ બાકિર अलैहि સલામનો હસબ વ નસબ જોઈએ તો એ બંને તરફથી અલવી છે। એટલે કે એમના પપ્પા ઇમામે ઝૈનુલ આબિદીન अलैहि સલામ કે એમની નસ્લ ઇમામે અલી अलैहि સલામ સુધી પહોંચે છે અને એમની માતા કે એમની નસ્લ પણ ઇમામે હસન મુજતબા अलैहि સલાતુ વસલામ સુધી પહોંચે છે। એટલે બંને તરફથી આ ઇમામને જોવામાં આવે તો માં પણ ઇમામે હસન अलैहि સલામની औलाद અને બાપ પણ ઇમામે હુસૈન अलैहि સલામની औलाद। આ બંને તરફથી અલવી છે, બંને તરફથી હાશમી છે અને ખુદે ઇમામે મોહમ્મદ બાકિર अलैहि સલાતુ વસલામની માતાની ફઝીલત અગર બયાન કરવામાં આવે તો એક વખત ઇમામે મોહમ્મદ બાકિર अलैहि સલાતુ વસલામની માતા એક જગ્યાએથી પસાર થતા અને ત્યાંની દીવાર જે છે એ ખરાબ થઈ અને પડવાની તૈયારીમાં હતી, પરંતુ હવે પડવાની અણી ઉપર હતી અને ઇમામ મોહમ્મદ બાકિર अलैहि સલામની માતા ત્યાંથી પસાર થાય છે, કહે છે તને રસૂલની કસમ તારી જગ્યાએ ઊભી રહી જા। दीवार साथे कलाम करे छे, दीवार ने रसूले खुदा की कसम आपी अने दीवार
અડધી પડેલી એની જગ્યા ઉપર રહી ગઈ. આ ત્યારે જ શક્ય બને જ્યારે જબાનમાં સચ્ચાઈ હોય. જબાનમાં સચ્ચાઈ હોય તો પછી એ દીવારને પણ હુકમ આપવામાં આવે, દીવાર એની જગ્યાએ ઉભી રહી જાય. ખુદાવંદી આલમ એક હદીસે કુદસીમાં ફરમાવે છે કે આય મારા બંદા, તું મારી ઇતાઅત કામિલમાં આવી જા, એકદમથી મારી ઇતાઅતમાં આવી જા, હું તને મારા જેવો બનાવી દઈશ. આપણે અગર જો સાપુરસા અલ્લાહની ઇતાઅતમાં આવી જાય તો ખુદા કહે છે કે હું તને મારી જેવો બનાવી દઈશ. જેવી રીતે હું કોઈ વસ્તુને કહું છું કોન ફયકુન, આ તો એ થઈ જાય છે. હું તને એવો બનાવી દઈશ કે તું પણ કોઈ વસ્તુને કહીશ આ તો એ થઈ જશે. ઇમામ મોહમ્મદ બાકર અલૈહિસ્સલામની માતા કોઈ માસૂમા નથી કે જેના પાસે ખુદાવંદી આલમે આયત તદબીરની ગારંટી લીધી હોય, પરંતુ નહીં, સાપુરસા એટલી રીતે અલ્લાહની ઇતાઅતમાં આવી ગયા કે એ પડતી દીવારને કહી દીધું તારી જગ્યાએ ઉભી રહી જા, દીવારને એની જગ્યાએ ઉભી રહી જા. આપણે પણ અગર જો કોશિશ કરીએ આપણી જિંદગીમાં કે અલ્લાહની ઇતાઅતમાં આવી જાય, પછી દરદરની ઠોકરો ખાવાની જરૂર નહીં પડે. કોઈ પણ વસ્તુને કહેશું કોન ફયકુન, હા તો એ થઈ જશે. એક દુરૂદ પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. ઇમામ મોહમ્મદ બાકિર કે જેનો લકબ બાકિરુલ ઉલૂમ છે, ઇલ્મને ચીરવા વાળા. શા માટે ઇલ્મને ચીરવા વાળા કહેવામાં આવે છે? કારણ કે એ જમાનાની હિસ્તોવાર તરફ નજર કરીએ તો રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની વફાત પછી હદીસ લખવા ઉપર પાબંદી આવી ગઈ. આજે આપણે હદીસ બયાન કરી શકીએ છીએ, લખી શકીએ છીએ, કિતાબ બનાવી શકીએ છીએ, કોઈ જાતનો કાંઈ પ્રોબ્લેમ નથી. પરંતુ એ જમાનો એ હતો કે રસૂલે ખુદાની વફાત થઈ એટલે હદીસ લખવાનું બંધ કર્યું. હવે આપણે અગર જો કોઈને કહીએ કે રસૂલે ખુદાના જમાના પછી હદીસ લખવાનું બંધ કરી નાખવામાં આવ્યું, કોઈ સાચું ના માને કે રસૂલે ખુદાના સહાબી અને રસૂલે ખુદાની હદીસ બંધ કરાવી દે. હા, એ શક્ય બન્યું. કઈ રીતે? આ એક બહાના થકી. બહાનું એમ કાઢવામાં આવ્યું કે આ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હદીસ એટલી બધી સરસ અને ફસીઓ બલીગ છે કે કુરાન સાથે મેલાશ થઈ જશે. કુરાન સાથે મેલાશ થઈ જશે પછી ખબર નહીં પડે કે કુરાન શું છે ને હદીસ શું છે. એટલા માટે જરૂરી છે કે આ હદીસ લખવાની બંધ કરવામાં આવે. અને જ્યારે આવું કરી નાખવામાં આવે તો ફાયદો શું થાય લોકોને કે એની મઝમ્મતમાં જે હદીસો હતી એ દબાવી નાખવામાં આવે. જે કુરાનની તફસીર હદીસના સ્વરૂપમાં હતી એ બધી હદીસને કાઢી શકે. જે હદીસો અહલે બેત અલૈહિસ્સલામની ફઝીલતમાં હતી એને રોકી શકે. એટલા માટે આપણે અગર જો એક ખુલાસો કરીએ તો રસૂલે ખુદાની વફાત પછી આવડા બહાના થકી કે જ્યાં રસૂલે ખુદાની હદીસ અને કુરાન મેલાશ થઈ જવાનો ડર છે, એટલા માટે આ હદીસને બંધ કરી દેવામાં આવે અને ફાયદો એ લોકો સુધી પહોંચે. જ્યારે કે એ જમાનામાં રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે હુકમ આપેલો કે બધા માણસો કુરાનને પોતાના ઘરમાં લખીને સાચવે, બધા યાદ કરે. એ જમાનામાં એક જંગ થઈ, લગભગ ઉમરના જમાનામાં થઈ, એક લડાઈ થઈ, એમાં 200 હાફિઝે કુરાન શહીદ થયા. એટલે કે કુરાન કોઈ મામૂલી વસ્તુ નહીં હતી કે જે આવી આસાનીથી હદીસ સાથે મેલાશ થઈ જાય અને ખબર ના પડે કે હદીસ શું છે ને કુરાન શું છે. પરંતુ એક બહાનું હતું કે જેથી ફઝીલતની અહલે બેત અલૈહિસ્સલામની ફઝીલત હતી એને છુપાવી શકે અને પોતાની જે મઝમ્મત હદીસોમાં હતી એને છુપાવી શકે. આ કરવામાં કામયાબ અને કેટલા વર્ષ સુધી, લગભગ 100 વર્ષ સુધી, એક સદી સુધી આ હદીસ લખવાનું બંધ થયું. હદીસ લખવામાં નહોતી આવતી. પછી જ્યારે આ બની ઉમૈયાની હુકુમતની પડતી ચાલુ થઈ અને બની અબ્બાસે આવાજ બુલંદ કરી કે અમે રિઝાયતે આલી મોહમ્મદ ચાહીએ છીએ અને આ બંનેની જે દરગીરી થઈ ત્યારે જે છે હદીસ લખવાની રજા આપી દેવામાં આવી. જો કે માવિયા ઇબ્ન અબી સુફિયાન ખુદા લાનત કરે
એ તો પોતાનું કામ ચાલુ જ રાખ્યું. એક એજન્ટ બનાવી, એ જમાનામાં એક એજન્ટ બનાવી. એજન્ટ છે નહીં હતી, શું કહેવાય, ફેક્ટરીને એજન્ટ જ કહે છે ને, યુઝિન. હવે ફ્રેન્ચી બોલી આવડતી નથી, કારણ કે ફ્રેન્ચી બોલીની એક ખાસિયત એ છે કે મોઢા મરડી બોલવાની હોય છે, અને એ આવડતું. એક કારખાનું નાખ્યું, એક ફેક્ટરી નાખી, શેની? ખોટી હદીસ ગણવાની, કે જેમાં જે હદીસ મૌલાએ કાયનાત હઝરત અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ अलैहिस्सलातु वस्सलाम ની શાનમાં હદીસો હતી. એક દુરૂદ પડે મુહમ્મદ ઈ આ હદીસની ફેક્ટરી થકી ઈ બધી હદીસો ઇબ્ન મુલજીમ તરફ મંસૂબ કરવામાં આવી. જે હદીસો મૌલાએ કાયનાતની ફઝીલતમાં હતી, એ ફઝીલતો મુઆવિયાએ ઇબ્ન મુલજીમની શાનમાં ઘડી કાઢી. અબુ હુરૈરાને પૈસા આપ્યા કે તું બને એટલી હદીસો કર. કસમ ખાધો, મસ્જિદે નબવી ખાને ખુદાને હાથમાં પકડીને કસમ ખાધો કે હું કસમ ખાઉં છું કે આ હદીસ મેં રસૂલે ખુદાથી સાંભળી. જ્યારે કે એવી હદીસ રસૂલે બયાન ન કરી હોય. અને એના સિવાય અબુ હુરૈરા કે જે રસૂલે ખુદાના જમાના પછી પેદા થયો, અને એ આવી હદીસો કરતો, કેવી રીતે માનવામાં? પરંતુ જ્યારે ઇમામે મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામનો જમાનો આવ્યો, ત્યારે હાલત એવી થઈ ગઈ હતી કે આ હદીસો સાચી કઈ ખોટી કઈ ખુદ શિયાઓને પારખવું મુશ્કેલ થઈ જતું. અસલન ઇસ્લામનો ખરી વાત, હક વાત શું છે એ પણ ખબર ના પડે. પરંતુ જ્યારે ઇમામે મુહમ્મદ બિન અલી અલ બાકિર અલૈહિસ્સલામ આવે છે, ત્યારે પોતાના શિયાઓને ભેગા કરે છે, ઇલ્મનો દરિયો ફેલાવે છે. જે ઇલ્મ અત્યાર સુધી જમાનાની જંજીરોમાં જકડાઈ ગયું હતું, ઇમામ એને ચીરે છે. બાકિરનો અર્થ જે થાય છે એ ચીરવા વાળો ઇલ્મ, કે જે જમાનામાં છુપાયેલું હતું, ઇમામ એ ઇલ્મને ચીરીને બહાર લઈ આવે છે. એટલા માટે ઇમામનો લકબ જે પડ્યો એ બાકિરુલ ઉલૂમ, ઇલ્મને ફાડવા વાળા, ઇલ્મને ચીરવા વાળા પડ્યું. એક રાવી બયાન કરે છે કે મેં આવું કોઈ માણસની સામે નથી જોયું કે કોઈ માણસ જે પોતાના ઉસ્તાદની સામે દર્સ હાસિલ કરવા બેસે તો આટલા મોટા મોટા માણસો હોવા છતાં એ પોતે પોતાની જાતને એમની સામે જાહિલ શુમાર કરે. અને એવી વસ્તુ થઈ ઇમામે મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામ. ઇમામે બાકિર અલૈહિસ્સલામ જ્યારે દર્સ દેવા બેઠતા તો સારા સારા જમાનાના આલિમ લોકો આવી અને એમના દર્સમાં બેઠતા, અને એવું લાગતું કે એક સાવ અભણ માણસ આવી અને ઇમામે બાકિર અલૈહિસ્સલામ પાસે ઇલ્મ હાસિલ કરે છે, એવું દેખાય. આ છે એનો એક એક્ઝામ્પલ પેશ કરું એ જમાનાની વાત, કે હિશામ ઇબ્ન અબ્દુલ મલિક જ્યારે ઇમામની એક ફઝીલત મક્કામાં સાંભળે છે, એટલે ઇમામને બગદાદ બોલાવે છે. ઇમામ બગદાદ જાય છે, ઇમામ સાદિક અલૈહિસ્સલામની સાથે જાય છે. 3 દિવસ સુધી હિશામ ઇબ્ન અબ્દુલ મલિક ઇમામને સાથે વાત નથી કરતો, કોન્ટેક્ટ નથી કરતો. ચોથે દિવસે ઇમામને બોલાવે છે, અને પછી ઇમામની જે ફઝીલત સાંભળે છે, એટલે જે હેરાન કરવાની વાત હતી એ રોકી દે છે. ઇમામને રજા આપે છે કે હવે તમે મદીના જઈ શકો છો. ઇમામે બાકિર અલૈહિસ્સલામ અને ઇમામે સાદિક અલૈહિસ્સલામ આ બંને ઇમામ બગદાદથી મદીના પાછા ફરી રહ્યા છે. રસ્તામાં એક ટોળું જોવા મળ્યું કે ત્યાં બધા માણસો ભેગા થયા છે. ઇમામ પૂછે છે અહીંયા શું છે? તો કે અહીંયા એક પાદરી આવ્યો છે, એક મોબેરો આવ્યો છે કે જે વર્ષમાં એક વખત બહાર આવે છે, લોકોને નવી નવી વાતો સંભળાવે છે, લોકોના કઈ સવાલ હોય તો એના રિસ્પોન્સ આપે છે, જવાબ આપે છે, અને પાછું ચાલ્યો જાય છે. વર્ષ દિવસ સુધી કોઈને મોઢું દેખાડતો નથી. ઇમામ બાકિર અલૈહિસ્સલામ કે બધાને જવાની રજા? તો કે હા, બધાને જવાની રજા છે. ઇમામ બાકિર અલૈહિસ્સલામ જાય છે, અને ત્યાં જઈને અમુક માણસો ઓળખતા હતા એટલે એમને જગ્યા આપી. ઇમામ બાકિર અલૈહિસ્સલામ આગળ જઈને બેસે છે. હવે એ રાહિબ, એ મોબેરો જે છે જોવે છે કે આ કોઈ અમારા પહેરવેશ વાળો માણસ નથી, આ કોઈ મુસલમાન લાગે છે, કારણ કે લિબાસ ઉપરથી વખતે ઓળખાઈ જતા
કે એ મુસલમાન છે કે નહીં. પૂછે છે કે શું તમે કોમે મરહુમામાંથી છો, એટલે કે મુસલમાનમાંથી કોમમાંથી છો? તો કે હા, હું મુસલમાનમાંથી છું. તો કે શું તમે આલિમ છો કે જાહિલ? હવે અમારી જીવન પૂછવામાં આવે કે તમે કોણ, તો અમે પરબારા કહી દઈશું અમે આગા છીએ, અમે આલિમ છીએ. પરંતુ ઇમામથી આ વસ્તુ શીખવાની છે કે બોલવામાં પણ ઇમામ ધ્યાન રાખે. કઈ જગ્યાએ કયો શબ્દ વાપરવો એ ઇમામ બહુ સારી રીતે આપણને શીખવાડી ગયા. અને આજે આપણે એના સોફરા ઉપર બેઠા છીએ, સારી રીતે શીખવાનું છે. ઇમામને પૂછે છે શું તમે આલિમ છો કે જાહિલ? હવે ઇમામથી મોટો દુનિયામાં કોઈ આલિમ નહીં. આ ફખરે મૂસા છે. કેવી રીતે? એ રિસ્પોન્સની વાત કરવા પહેલા કુરાન તરફ જઈએ. હઝરત મૂસા અલૈહિસ્સલામ પોતાની કોમ વચ્ચે ઊભા હતા. એક માણસે એને પૂછ્યું કે એ નબી મૂસા, તમે જે છે ઉલુલ અઝ્મ પૈગંબરમાંથી છો. તમને તો ખબર હશે ને ઉલુલ અઝ્મ પૈગંબર કોને કહેવાય? મદ્રેસાના સૂજે છે. ખુદાએ 1,24,000 નબી બનાવ્યા, એમાંથી 313 રસૂલ, અને એમાંથી 5 મોટા રસૂલ, અને એમાં હઝરત મૂસા અલૈહિસ્સલામનું નામ. પૂછવા વાળો પૂછે છે કે તમે ઉલુલ અઝ્મ નબી છો, એટલે કે તમારા પાસે દુનિયામાં સૌથી વધારે ઇલ્મ હશે. તો હઝરત મૂસા અલૈહિસ્સલામ વિચાર કરીને કહે છે કે હા, મારા પાસે સૌથી વધારે ઇલ્મ છે દુનિયામાં. ખુદાવંદ આલમને એ વાત પસંદ ના આવી અને વહી નાઝિલ કરે છે, અય મૂસા, આ શબ્દ બોલવાનો અધિકાર તમને કોણે આપ્યો કે દુનિયામાં સૌથી વધારે ઇલ્મ તમારા પાસે છે? જાઓ અમારા એ બંદા પાસે અને ઇલ્મ હાસિલ કરો. 1,24,000 પૈગંબર આવી ગયા, પરંતુ ખુદાવંદી આલમે કોઈને નથી કીધું કે જાઓ તમે ઇલ્મ હાસિલ કરવા, સિવાય હઝરત મૂસા અલૈહિસ્સલામને. હઝરત મૂસા અલૈહિસ્સલામને કીધું કે જાઓ જનાબે ખિઝર પાસે જઈ અને ઇલ્મ હાસિલ કરો. અને હઝરત મૂસા અલૈહિસ્સલામ જનાબે ખિઝર પાસે જાય છે અને 3 વાતો, 3 ખુદાની હિકમત કે જે ખુદાવંદી આલમે જનાબે ખિઝરને આપી હતી, એ જનાબે ખિઝર હઝરત મૂસા અલૈહિસ્સલામને શીખાડે છે. પરંતુ એ મૂસા અલૈહિસ્સલામની કમજોરી હતી કે ચૂપ ના રહી શક્યા. નહીંતર તો કહેવામાં આવે છે કે જનાબે ખિઝર પાસે એટલો દરિયાનો ઇલ્મનો ખજાનો છે, ઇલ્મનો દરિયો છે કે અગર જો એ મૂસા અલૈહિસ્સલામને મળી જાય તો એનો દરજ્જો ક્યાંય બુલંદ થઈ જાય. પરંતુ અહીંયા આપણે જોઈએ હઝરત મૂસા અલૈહિસ્સલામને સવાલ કરવામાં આવ્યા કે શું તમે સૌથી વધારે આલિમ છો? તો હઝરત મૂસાએ કહી દીધું કે હા, હું સૌથી વધારે આલિમ છું. પરંતુ ઇમામે મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામથી સવાલ કરવામાં આવ્યો કે શું તમે આલિમ છો કે જાહિલ? ઇમામ બાકિર અલૈહિસ્સલામ ફરમાવે છે કે હું જાહિલ નથી, હું જાહિલ નથી. ઇમામે એમ ના કીધું કે હું આલિમ છું, કારણ કે અગર જો કહી દે કે હું આલિમ છું તો જાણે એમાં તકબ્બુરની વાત સોરમ આવી જાય, અને ખુદાવંદી આલમને તકબ્બુર પસંદ નથી. માટે આપણે ધ્યાન રાખવું પડશે કે આપણા બોલવા ચાલવામાં, આપણા હલન ચલનમાં, આપણી જિંદગીમાં કોઈ દિવસ તકબ્બુરનો છાંટો ના આવે. આપણે ઇમામ બાકિર અલૈહિસ્સલામથી શીખવાનું છે કે ઇમામ બાકિર અલૈહિસ્સલામ બોલવામાં આટલું ધ્યાન રાખતા હતા. ઘણા માણસો જે છે, ઘણા માણસો કયામતના દિવસે જહન્નમમાં જશે તો એની જબાનના કારણે. કારણ કે કયો શબ્દ બોલવો એ એને ભાન નહીં હોય અને એ વસ્તુ બોલી નાખશે, એના કારણે એ માણસોને જહન્નમમાં નાખવામાં આવશે. આપણે વાત આગળ વધીએ. એ રાહિબ પૂછે છે કે તમે આલિમ છો કે જાહિલ? ઇમામ કહે છે કે હું જાહિલ નથી. તો કે અચ્છા, તમે જાહિલ નથી તો હું થોડાક સવાલ પૂછી શકું તમને? તો કે હા, પૂછી શકો છો. તો કે મારા સવાલ જરાક સખ્ત છે. ઇમામ કહે કે જો આવડતું હશે તો હું જવાબ આપીશ. તો કહે છે કે તમે લોકો પણ જન્નતની અકીદો રાખો છો તમારા ઇસ્લામ ધર્મમાં, પરંતુ મને એ સમજાતું નથી કે શું દુનિયામાં કોઈ એવી મિસાલ મળી શકે કે આપણે ખાવાનું તો ખાઈએ પરંતુ ટોયલેટ ના જવું પડે, અને અગર જો જન્નતમાં ઇન્સાન ખાશે તો પછી ટોયલેટ તો જવું પડશે, તો જન્નતમાં નજાસત આવી તો જન્નતમાં નજાસત ક્યાંથી?
શું એવી દુનિયામાં કોઈ એક્ઝામ્પલ તમે મને બતાવી શકો કે ત્યાંથી એમને મને સમજે કે જન્નતમાં નજાસત ના હોય અને ત્યાં ટોયલેટ પેશાબ પાણીની હાજત ના લાગે? ઇમામ કહે છે કે હા. દુનિયામાં એની મિસાલ જે છે એક બાળકની છે જે માના પેટમાં છે. એ ખાય પણ છે અને પીવે પણ છે, પરંતુ એને હાજત નથી, એને ટોયલેટ નથી જવું. રાહિબ બીજો સવાલ કરે છે કે શું તમે કહો છો કે જન્નતમાં એટલી બધી નહેમતો છે, એટલી બધી નહેમતો છે કે જે ખાવાથી ખલાસ નથી થતી? અને પ્રેમ આપણે હદીસોમાં છે કે જન્નતમાં એવી નહેમતો છે કે આપણે એક ફ્રૂટ જે છે એ ઝાડ ઉપરથી તોડશું તો એની જગ્યાએ બીજું ફ્રૂટ આવી જ ગયું હશે, કોઈ દિવસ ખાલી નહીં થાય. અને અગર જુદી બધી જન્નતની રેવાયતો તમને બધાને સંભળાવવા બેસું એમ થાય કે આપણે હમણાં જ મરી જઈએ. એટલી સરસ સરસ મજાની રિવાયતો છે, પરંતુ અમુક લિહાઝના કારણે મિંબર ઉપરથી બયાન થઈ શકે એમ છે નહીં. એકાંતમાં પૂછો તો હું બયાન કરીશ કે કેવી કેવી નેમતો હશે, એના ફળ કેવા હશે. આ બધું હદીસમાં બયાન કરવામાં આવ્યું છે કે કેવી કેવી નેમતો ખુદાવંદી આલમે આપી છે. અમુક વસ્તુ તો ખુદાવંદી આલમે કુરાનમાં zikr કરી છે, જન્નાતિન તજરી મિન તહતિહા અલ-અનહાર, કે જન્નતમાં એવી નહેરો હશે, એવા ઘર હશે કે જેના બાગ હશે કે જેની આજુબાજુમાંથી પાણી વહેતા હશે. અને આપણે પિકનિક કરવા માટે નદી ગોતીએ છીએ, કંઈક બેંગલો હોય, આજુબાજુ પાણી હોય કે જ્યાં આપણને મજા પડે, પરંતુ ત્યાં ખુદાવંદી આલમે દરેક બેંગલો એવા રાખ્યા છે આપણા માટે કે ત્યાંથી હૌઝે કૌસરની નહેરો વહેતી હશે. ખૈર, બીજી ઘણી નહેમતો છે. આ પાદરી પૂછે છે કે જન્નતમાં એવી બધી નહેમતો છે કે જે કોઈ દિવસ ખાવાથી ખૂટશે નહીં, તો એવી કોઈ મિસાલ દુનિયામાં છે? ઇમામ કહે છે હા, એની મિસાલ દુનિયામાં ખુદાવંદી આલમે પેદા કરી છે. ઇમામ બે મિસાલ આપે છે. એક કે દીવો, તમે દીવો રોશન કરો, એનાથી બીજો દીવો રોશન કરો, એનાથી ત્રીજો દીવો રોશન કરો. પહેલા દીવાની રોશનાઈમાં, એના પ્રકાશમાં, એના નૂરમાં કોઈ જાતનો ફેર નથી પડતો. બીજી મિસાલ ઇમામે મોહમ્મદ બાકિર અલૈહિસ્સલાતુ વસ્સલામ આપે છે કે એની મિસાલ ઇલ્મની મિસાલ છે કે ઇલ્મ જેટલું પણ તમે બીજાને શીખવાડશો એ માણસના ઇલ્મમાં વધારો થશે, કોઈ દિવસ ઘટાડો થશે નહીં. આ બે મિસાલ ઇમામ આપે છે. પછી પાદરી ત્રીજો સવાલ પૂછે છે કે એવો કયો વખત છે કે જે રાત છે, જે રાત પણ નથી અને દિવસ પણ નથી? હવે શાયદ આપણે આ સમયને ઓળખી લઈએ તો શાયદ આપણને એ તરફ આગળ વધવાની તૌફીકમાં વધારો થાય. પાદરી પૂછે છે એ કયો વખત છે જે દિવસ પણ નથી અને રાત પણ નથી? ઇમામ કહે છે કે એ સુબહ સાદિક અને મગરિબનો વખત છે, કે જન્નતના વખતોમાંથી એ વખત છે કે જ્યારે રાત પણ નથી હોતી અને દિવસ પણ નથી હોતી, અને ત્યારે બીમારને શફા મળે છે, બીમારીના દર્દમાં શાંતિ મળે છે. એવો સુકૂન વાળો વખત છે કે જ્યારે આખી રાતનો જાગેલો હોય, નીંદર ના આવતી હોય તો ત્યારે એને નીંદર આવી જાય છે, સુકૂન મળે છે. સુકૂન વાળો સમય ખુદાવંદી આલમે આ દુનિયામાં કર્યો અને જન્નતના સમયમાંથી એક સમય છે. અને એમાં પણ સવારની નમાઝની ફઝીલત અને મગરિબની નમાઝની ફઝીલત એટલી વધારે છે કે એનો સવાબ દુબ્લ લખવામાં આવે છે. શું કામ? કારણ કે ખુદાવંદી આલમે આપણા માટે ફરિશ્તાઓને નિમેલા છે. રાતના ફરિશ્તા અલગ છે, દિવસના ફરિશ્તા અલગ છે. આ બધું રિવાયતમાં છે, મારા શબ્દો નથી. ઇન્સાન જ્યારે સવારે ઉઠી અને સવારની નમાઝ બરપા કરે છે તો ક્યાં ફરિશ્તા લખે? રાતના કે દિવસના? બંને ફરિશ્તા લખે. ઓલા ફરિશ્તા જાતા જાતા આ માણસનો સવાબ લખી લે અને ઓલા ફરિશ્તાઓ જે દિવસના છે એ આવતા આવતા ઇન્સાનની સુબહની નમાઝનો સમય લખી લે. તો સુબહની અને મગરિબની નમાઝની ફઝીલત એ છે કે એનો સવાબ દુબ્લ મળે છે. બીજું એનું કારણ એવું હોઈ શકે, કારણ કે આ વખતમાં ઇન્સાનને બહુ વધારે નીંદર આવે છે. તો ઇન્સાન એ વખતે પોતાના આરામ, પોતાના બિસ્તરની ગરમી, પોતાના સુકૂનને છોડી અને અલ્લાહની બારગાહમાં નમાઝને કાયમ કરવા માટે ઉભો રહે છે. એટલા માટે ખુદાવંદી આલમ એનો સવાબ એને દુબ્લ આપે છે.
ડબલ આપે છે. એક દુરૂદ પઢે મુહમ્મદ વ આલે મુહમ્મદ. ઇમામે મુહમ્મદ બાકિર અલૈહિસ્સલાતુ વસ્સલામ કે જેની ફઝીલત ઈ છે કે ઇમામને સાથે તો બધા રહેતા હતા, એના ઇલ્મને તો જોતા હતા, પરંતુ એ વિલાયતને દિલમાં ના ઉતારી શક્યા. આપણે ઘણા અત્યારે મજલિસ પઢીએ છીએ, મજલિસ સાંભળીએ છીએ, પરંતુ એ વસ્તુને દિલમાં ઉતારવી એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. મગજમાં ઉતારવા કરતાં દિલમાં ઉતારવું બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે. શું કામ? કારણ કે મગજથી આપણે જ્યારે વાત કરશું તો ઘણા એમાં શક આવશે, પરંતુ જે વસ્તુ દિલમાં ખૂચી જાય પછી એમાં યકીન પેદા થાય છે, અને જેમાં યકીન પેદા થાય છે એના ઈમાનનો દરજ્જો વધે છે. ઇમામે મુહમ્મદ બાકિર અલૈહિસ્સલાતુ વસ્સલામની ફઝીલતને જોઈએ કે ઇમામની સાથે તો રહેવાવાળા ઘણા હતા, પરંતુ ઇમામને ઓળખવાવાળા, ઇમામને દિલમાં ઉતારવાવાળા બહુ ઓછા. ઘણા માણસો આવીને ઇમામને કહે છે કે મૌલા, અત્યારે આ બની ઉમૈયા ને બની અબ્બાસ બાંધે છે, તમે આવાજ ઉઠાવો, તમે જે છે તલવાર ઉઠાવો, તમે કયામ કરો, અને તમે અગર જો કયામ કરશો તો તમે તમારા જદ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કે જે કરબલાના મંઝરને તમે તમારી આંખોથી જોયો છે એનો તમે બદલો લઈ શકશો, ઇંતકામ લઈ શકશો? ઇમામ કહે છે કે નહીં, અત્યારે એ જમાનો નથી અને મારા પાસે એ અંસાર પણ નથી. અગર જો 313 ની તાદાદમાં મારા પાસે સાથીઓ આવી જાય તો હું કયામ કરું, જ્યારે કે દુનિયામાં 313 મોજૂદ નથી. ઇમામે બાકિર અલૈહિસ્સલામના બે સહાબી, એકનું નામ અબુ હારૂન છે અને બીજાનું નામ અબુ બસીર. આ બંને નાબીના છે. અબુ બસીર ઇમામે મુહમ્મદ બાકિર અલૈહિસ્સલાતુ વસ્સલામ સાથે હતા, અને ઇમામ અબુ બસીરને કહે છે કે ચાલ આપણે મસ્જિદ નબવી તરફ જઈએ. મસ્જિદ નબવી તરફ જાય છે. હવે ઇમામ અબુ બસીરને કહે છે કે તારે જાણવું છે કે હું શું કામ કયામ નથી કરતો? કારણ કે આ લોકો મને ઓળખતા જ નથી. તું એક એકને જઈને પૂછ કે ઇમામે મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામને જોયા છે? અબુ બસીર કારણ કે પોતે નાબીના, સરખું જોઈ નતા શકતા, એટલે બીજાને પૂછે કે તમે ઇમામે મુહમ્મદ બાકિરને જોયા છે, મોહમ્મદ બિન અલીને જોયા છે? તો કે ના, અમે નથી જોયા. જ્યારે કે ઇમામ અબુ બસીરની બાજુમાં ઊભા છે. બીજી ફેરે બીજા માણસને, ત્રીજા માણસને, ચોથા માણસને અવારનવાર જેને પણ પૂછે છે, ઇમામ ત્યાં સામે બાજુમાં ઊભા છે, છતાં પણ બધા કહે છે કે ના, અમે ઇમામને નથી જોયા. એવામાં જે છે મસ્જિદમાં અબુ હારૂન, એ પણ નાબીના. ઇમામ અબુ બસીરને કહે છે કે જો હવે અબુ હારૂન આવે છે, એને જઈને પૂછતો. અબુ હારૂનને જઈને પૂછે છે, નાબીના, દેખતા નથી, જોતા નથી, એને જઈને પૂછે છે, શું તમે ઇમામે મુહમ્મદ બાકિરને જોયા છે? તો કે તારી બાજુમાં નથી ઊભા, તારી બાજુમાં તો ઊભા છે ને, તું મને સવાલ કરે છે. તો કે તને કેમ ખબર પડે? અત્યાર સુધી ઘણા આંખોથી જોવા વાળાને મેં પૂછ્યું, કોઈએ મને ના કીધું કે ઇમામે મુહમ્મદ બાકિર ક્યાં છે. બધાએ એમ કીધું કે ઇમામે મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામને અમે નથી જોયા. તો કે ઇમામનું એવું નૂર છે કે જેને આ આંખોથી જોવાની જરૂર નથી. એના નૂરને જોવા માટે આ આંખોની રોશનાઈની મોહતાજી નથી. ઇમામનું નૂર એવું છે કે એ ક્યાં ઉભા છે એ ખુદ આપણને દેખાઈ આવે. આપણે આટલી બધી હજમાં ગયા, એટલા માણસો, લાખો માણસો જે છે હજમાં જાય છે, પરંતુ શું ઇમામને જોઈ શકે છે? નથી જોઈ શકતા. જ્યારે કે ઇમામે મહેદી અલૈહિસ્સલાતુ વસ્સલામની હદીસ છે કે હું હર વર્ષે જે છે હજના મોકા ઉપર મરાસિમમાં મોજૂદ હોઉં છું, હર વર્ષે હજમાં આવું છું, પરંતુ આપણે નથી જોઈ શકતા. શું કામ? કારણ કે આપણે આ આંખોથી ઇમામને જોવાની કોશિશ કરીએ છીએ. કોઈ દિવસ દિલની આંખો ઉગાડીએ અને દિલની આંખો ઉગાડીને ઇમામને જોવાની કોશિશ કરીએ, ઇમામ દેખાશે. અને જ્યારે આ દિલની આંખોથી ઇમામ દેખાઈ આવે ત્યારે સમજવું કે આપણો શુમાર એ 313 માં થઈ ગયો છે. પરંતુ અગર જો એ દિલની આંખોથી ઇમામ ના દેખાય તો સમજવું કે હજી આપણે એ મેદાનમાં જરાક રહેતા છીએ. બસ સમય પૂરો થયો.
એ ઇમામે મોહમ્મદ બાકિર અલૈહિસ્સલામની સૌથી મોટી મઝલુમિયત આજે એક કિતાબમાં હું વાંચતો હતો કે હિશામ ઇબ્ન અબ્દુલ મલિક ઇમામથી બહુ હસદ કરે છે અને ઇમામને કત્લ કરવાનો પ્લાનિંગ બનાવે છે. તો સહારો લે છે. તો ઇમામે હસન અલૈહિસ્સલામના એક ફરઝંદનો કે જે હુકુમતનો તલબગાર એમ હતું કે અગર જો ઇમામે મોહમ્મદ બાકિર અલૈહિસ્સલામ ચાલ્યા જાય તો પછી અમારી જે છે વેલોર વધી જાય. હવે ખુદાની મસલહત કે ઇમામ ખુદાવંદી આલમે ઇમામતને ઇમામે હુસૈન અલૈહિસ્સલામની નસ્લમાં રાખી. હવે આમ જોઈએ તો ઇમામનો જે છે સગો થાય, પરંતુ ઇમામને જે છે કત્લ કરવા માટે એક પ્લાનિંગ બનાવે છે. એ જમાનામાં ઝીન પહેરવામાં આવતી, ઝીન રાખવામાં આવતી ઘોડા ઉપર. હવે એ માણસ એ ઝીનને ઝહેરમાં ડુબાડી રાખે છે. ઝીનને ઘોડા ઉપર રાખવામાં જે આવતી સીટને ઝહેરમાં ડુબાડી રાખવામાં આવે છે. એ જમાનામાં એવા ઝેર હતા, એવા પોઈઝન હતા કે અગર જો એ ઝેર આલુ પોઈઝન વાળી ઝીન ઉપર સવાર થઈ જાય તો એના શરીર ઉપર ઝેર ચડી જાય. અને એવું એક તદબીર બનાવે છે અને ઇમામને એ ઝહેર આલુદ ઝીન ઉપર બેસાડે છે. ઇમામની હાલત ખરાબ થવા લાગે છે. એક વખત ઇમામ સપનામાં જુએ છે કે એક પહાડ જે છે, એક મોન્ટે જે છે, એની આજુબાજુ માણસો ચારે કોરથી આવી રહ્યા છે. પછી એ પહાડ જે છે ઊભો થાય છે અને વળી બેસી જાય છે. વળી એની જગ્યાએથી ઊંચો ઉઠે છે, વળી બેસી જાય છે. આવું ઇમામ 5 વખત જુએ છે. સવારે ઉઠે છે. આ સપનાની તાબીર ઇમામ કહે છે. આનો મતલબ એ થાય છે કે હવે મારી જિંદગીના બસ 5 દિવસ બાકી છે અને હું અનકરીબ આ દુનિયાથી રૂખસત થવાનો. એ ઝહેરનો અસર હતો કે ઇમામે મોહમ્મદ બાકિર અલૈહિસ્સલામની હાલત ખરાબ થઈ ગઈ છે. ઇમામે મોહમ્મદ બાકિર અલૈહિસ્સલામ બીમારીના બિસ્તર ઉપર આવી ગઈ છે. ઇમામ વસિયત કરે છે ઇમામે સાદિક અલૈહિસ્સલામને બોલાવી કે મને ગુસ્લો કફન તમે આપજો અને એક મારા માથા ઉપર અમામો રાખજો, પરંતુ એ અમામાનો હિસાબ કફનમાંથી ના કરજો, બલકે અલગથી એનો હિસાબ કરી અને મને અમામો પહેરાવજો અને મને ગુસ્લો કફન આપી અને દફન કરજો. આ વસ્તુ ઇમામ બયાન કરે છે અને ઇમામ વસિયત કરે છે પોતાના સાથીઓને કે મારા પછી અગર કોઈ ઇમામ હોય તો ઇમામે સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ છે. ઇમામની આંખો બંધ થાય છે, ગુસ્લો કફન આપવામાં આવે છે, શાનો શૌકતથી ઇમામને દફન કરવામાં આવે છે. હું કહીશ મૌલા બહુ ખુશ નસીબ છો કે તમને અત્યારે ગુસ્લો કફન આપી અને દફન કરવામાં આવે છે, પરંતુ એક જમાનો હતો કે તમે તમારી આંખોથી જોયું કે તમારા જદ હુસૈન ઉપર જ્યારે ખંજર ચલાવી દેવામાં આવ્યો, ત્યાર પછી એને ગુસ્લો કફન દેવાના બદલે એના જનાઝા ઉપર ઘોડા દોડાવી દેવામાં આવ્યા. એમના માથાને, એમના સરને નોકેને પર બલંદ કરવામાં આવ્યું અને કરબલાથી કૂફાથી શામ દરબદર ફેરવો. سيعلم الذين ظلموا أي منقلب ينقلبون. خدا واسع محمد آل محمد ہماری مقدس شہزان قبول فرما. خدا بحق محمد و آل محمد امام زمان علیہ السلام نے ظہور میں جلدی جلد فرما. ربنا تقبل منا انك انت السميع العليم. सोना बगरामा सोना बगरामा सोना बगरामा
Thank you.